સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ ગામો ગામ ફરતા ફરતા ભક્તજનોને ખૂબ આનંદ ઉપજાવતા શ્રીહરિ વડતાલપુર પધાર્યા છે. વડતાલપુર આજુબાજુની શોભા જોઈ અને મહારાજ બોલ્યા, જોબન પગી બધા ભક્તોને વાત કરી કે આ ચડોતરમાં આ પૂરની ચારે બાજુ 10 ગાઉ સુધી વિવિધ પ્રકારના વૃક્ષો અને સૌથી શ્રેષ્ઠ આંબાના ઝાડવાઓ છે. તેણે કરીને આ દેશ સુંદર રળિયામણો વૃંદાવન જેવો અમને લાગે છે. મોટા મોટા ઋષિઓ જાણે પક્ષીઓના રૂપ લઈ અને તપસ્યા કરતા હોય એવું અમને જણાય છે. ત્યારે હરિભક્તો કે મહારાજ દેશની શોભા છે, પણ અહીંયા કોઈ એવું ધામ નથી, કોઈ એવું મંદિરે નથી, કોઈ અવતાર અહીંયા આવ્યા નથી, કોઈ ઋષિ મુનિઓ નથી. મહારાજ કે નહીં ને એવું નથી. અહીંયા સર્વોપરી ધામ છે, બધા અવતારો આવેલા છે, બધા ઋષિ મુનિઓ પણ છે, અહીંયા બધા દેવતાઓ પણ છે. પણ મહારાજ કે મનુષ્ય ભાવમાં હોવાથી તમને ઓળખાતા નથી, કારણ કે મહારાજ ભેળા બધા હતા. મહારાજ કે બધું છે પણ તમને ખબર પડતી નથી. ત્યારે જોબન પગી નિષ્પાપ મનથી પ્રાર્થના કરી. મહારાજ વડતાલમાં આવ્યા, વાજતે ગાજતે આવીને બેઠા. જોબન પગી કે મહારાજ મેં બહુ ચોરી કરી છે, અનેક માણસોની મેં હત્યાઓ પણ કરી છે. હવે તમે મારો ઉદ્ધાર કરો, તમારે શરણે થયો છું. કે આમ તો ડભાણના યજ્ઞમાં મહારાજનો આશ્રય કરેલો, પણ છતાંય મનમાં આ પાપ થયું છે એનો ડર તો લાગે ને, કેટલું પાપ કરેલું છે. મહારાજ એનું શુદ્ધ મન જોઈ અને પાકા વર્તમાન ધરાવ્યા. મહારાજ કે જોબન, આ સંપ્રદાયનો એવો પ્રતાપ છે, ગમે એવો પાપી હોય પણ સાચા ભાવથી અનુયાયી થાય અને પછી દ્રઢ નિયમ પાડવાની ટેક લે ને તો પાપ બધા બળી જાય છે, એમને બળી જાય છે. પછી તો જોબન પગીને સમાધિ કરાવી અને સમાધિમાં એને એવું બધું દેખાણું જોબન પગીને, હે ચારે ધામ એ છે, ભગવાનના તમામ અવતારો, ઋષિ મુનિઓ, એ બધું અહીંયા દેખાણું એને વડતાલ ભૂમિમાં. પછી સમાધિ થકી જાગ્યા એટલે જોબન પગી પાકા સત્સંગી થઈ ગયા. હવે જરા કાચું નહીં. બસ મહારાજ કે એમ જ કરવાનું, બીજી કોઈ વાત નહીં. એના પુત્ર હતા જગમાલ પગી અને અમરસિંહ બે, એણે પણ નિયમ લીધા. નારણગર અને કુબેરજીના કુટુંબીઓ અને ગામના ઘણા બધા માણસો પણ સત્સંગી થયા વડતાલના. મહારાજની મરજી જાણી અને વિશ્વકર્માએ પુરીની રચના કરી, શહેર બનાવ્યું આખું. પછી શ્રીજી મહારાજ આમ તો ગામ બારે સભા કરી હતી. પછી મહારાજ ગામમાં જવાની તૈયારી કરી. ત્યાં તો દિવસ અસ્ત થયો, સંતો વેદસ્તુતિ બોલવા લાગ્યા છે અને બાઈઓ બધી મહારાજની મૂર્તિમાં ચિત્તવૃત્તિ રાખીને મંગળ ગીતો ગાતી હતી. ધવલ મંગલ ગાવત વનિતા, મૂર્તિ में सब जोरी चीता, मूर्ति बिना न जोवत को, और शोभा अनंतर हाउ. મંગલ ગીતો ગાય, બસ મૂર્તિમાં મન રાખી કરીને. મૂર્તિ વિના ક્યાંય પણ જોવાનું નહીં હો. અને ગામની સભા જોઈને ગામ લોકો તો ભૂલા પડી ગયા, અમારું ગામ છે કે કોનું છે. વિશ્વકર્મા એવી નગરી શોભાડી, આમ સરસ મજાની.
મહારાજ હાથી ઉપર બેઠા હતા, રામદાસજી અને મુક્તાનંદ સ્વામી ચામર કરતા હતા. કુબેરજી ત્યાં આવી, કુબેરજીને ત્યાં પ્રભુ ઉતારા કરેલા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, જે વર્ષથી શ્રીહરિ ગઢપુરમાં રહ્યા ત્યારથી આરંભી કરીને કેટલી વાર વડતાલમાં આવ્યા. વડતાલ મહારાજને બહુ ગમતું હતું. વડતાલમાં શ્રીહરિ બહુ સમયા કર્યા. ફૂલડોળનો ઉત્સવ, રામનવમી, ભીમ એકાદશી, જન્માષ્ટમી, અન્નકૂટ, પ્રબોધની, વસંત પંચમી, રંગ ક્રીડાઓ પણ બહુ કરી. બ્રહ્મભોજન પણ બહુ કરાવ્યા. બ્રાહ્મણોને દાન પણ મહારાજ બહુ આપ્યા. બ્રાહ્મણોને યજ્ઞોપવિત આપવાના વિધિ મહારાજ પોતે કરાવ્યા. આપણે યજ્ઞમાં કરવાનો છે, જેટલા બ્રહ્મકુમારોને યજ્ઞોપવિત અર્પણ કરવાની હોય એ બધાને આપવાની, ટોટલ ખર્ચો આપણે કરવાનો એના વિધિ પ્રમાણે. વળી કેટલાને કન્યાદાન પણ મહારાજ દેવરાવ્યા. લગ્નનો ખર્ચો થાય કન્યાદાનનો, ઈ મહારાજ ગરીબ બ્રાહ્મણોને અપાવતા. હો મહારાજ કે લગ્ન કરો વિધિ પ્રમાણે, સારા બ્રાહ્મણોને રાખીને એમાં જે ખર્ચો થાય, કન્યાને કેટલું દાગીનું દેવાનું હોય ને બધું એના રિવાજ હોય ને કુળના, ઈ પ્રમાણે મહારાજ બધું અપાવીને કન્યાદાન પણ કરાવ્યા. તાંબા પિત્તળના વાસણ પણ કેટલાને મહારાજ દાનમાં આપ્યા. ગાયોના દાન, ભવન દાન, લ્યો આખા ઘર રહેવા માટે દાનમાં મહારાજ આપ્યા. હો ઈ બધો ખર્ચો. વિધવા બાઈઓના ધર્મ સંચવાય એને માટે અન્વસ્ત્ર પણ શ્રીજી મહારાજ આપતા. નારણગર, કુબેરજી અને જોબન પગી અને વનમાળી, આ બધા બ્રાહ્મણો, પગીઓ અને બ્રાહ્મણો, એને ઘેર મહારાજ વારે વારે પધારેલા છે. કાગળ અને વસ્ત્ર ઉપર કેટલી વાર તો મહારાજ ચરણાર વિંદ છાપી દીધેલા એને, કેટલી વખત. 4 દિવસ પહેલા ગયા હતા અમે વડતાલ. બપોરનો સમય હતો, ઠાકોરજી થાળ જમતા હતા. પછી રંગબોલના દર્શન કર્યા છે વડતાલમાં. રંગબોલ છે આ મંદિરની આ સાઈડમાં. તે અંદર પૂજારીને કીધું, મેં કીધું અંદર આવું, થોડું કામ, ફોટા પાડવા હતા પ્રસાદીની વસ્તુને. મને કે સાધુને આવા જડશે. પછી અંદર જઈને ફોટા પાડ્યા. હો કેમ ચરણારવિંદ આમ દિવાલમાં લાગે, બારેથી દેખાય નહીં કેટલાક. એક રૂમાલ એવું હતું, મહારાજ એવા રાજી થઈ ગયા, કંકુવાળા ચરણ કરીને છૂટ છાપી નાખે, ઢગલો આખો, આમ ઢગલો ચરણારવિંદ છાપી દીધા એક જ કપડામાં. મહારાજ કેટલી વખત તો ચરણારવિંદ પાડી દીધા ભક્તજનોને. એવા કેટલા બધા ચરણારવિંદ રંગબોલમાં સંચવાયેલા છે, કાગળ ઉપર ને વસ્ત્ર ઉપર ને. શ્રીહરિપુરની તથા મંદિરની રચના જોઈને બહુ રાજી થયા. વિશ્વકર્માને બોલાવીને વસ્ત્રાભૂષણ આપ્યા. સંતો પાસે 1.5 પ્રહર સુધી કીર્તન ગાન કરાવ્યા છે. રાજી થઈને શ્રીહરિ પૂછ્યું કે કોઈને નૃત્ય આવડે છે? નૃત્ય શું કેવા નૃત્ય ને? હે નાચવાનું, ડિસ્કો ન કહેવાય આપણી ભાષામાં, સમજ્યા? ભગવાનની આગળ નૃત્ય કરવાનું. ડિસ્કાને કે નહીં કહેવાય, ઢંગ ઢળા વિનાનો ને ડિસ્કો કહેવાય. આ નૃત્ય ઘૂઘરા બાંધીને વ્યવસ્થિત એક નૃત્ય આવે છે એમ. તે સભામાં મહારાજે પૂછ્યું કોઈને આવડે છે નૃત્ય? અમને ઈ જોવાની હોશ થઈ છે. બીજા તો કોઈ ઉઠ્યા નહીં, પણ મુક્તાનંદ સ્વામી ઉભા થયા. હો મહારાજને રાજી કરવા માટે પગમાં ઘૂઘરા બાંધ્યા. શ્રીહરિ રાજી થઈ ગયા. માથે બાંધેલો જરીમય ફેંટો એ મુક્તાનંદ સ્વામીને ઓઢાડ્યો. ગુલાબના હાર પહેરાવ્યા મહારાજ. બાજુબંધ ગજરા એ બધા હાથમાં, બાજુબંધ ગજરા તોડા એ બધું ગુલાબનું મહારાજ પોતે બાંધ્યું મુક્તાનંદ સ્વામીને. હો અને પછી મુક્તાનંદ સ્વામી સરસ મજાનું નૃત્ય કર્યું છે. કંકુવારી થાળીમાં પગ બોડતા જાય અને હાથી ચિતરતા જાય, નૃત્ય કરતા જાય, ઘૂઘરા વગાડતા જાય, હાથમાં કડતાલ, વળી ગાતા જાય. કેટલું ભેળું. માઈ મેં તો પુરુષોત્તમ વર પાયો, માઈ મેં તો પુરુષોત્તમ વર પાયો. સર્વાતીત અલૌકિક મૂર્તિ, સર્વાતીત
अलौकिक मूर्ति मिलत भयो मन भायो हो माई में तो पुरुषोत्तम वर पायो शारद शेष पार नहीं पावत शारद शेष पार नहीं पावत निगमनेति करी गायो हो माई में तो पुरुषोत्तम वर पायो मुक्तानंद को नाथ रसीलो मुक्तानंद को नाथ रसीलो करुणा करी घर आयो माई में तो पुरुषोत्तम वर पायो हो माई में तो પુરુષોત્તમ વર પાયો. આવું કીર્તન બોલતા બોલતા સ્વામી સરસ મજાનું નૃત્ય કર્યું. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, લૌકિક વાત છે હો. મહારાજની ઉંમર બહુ નાની, 22-23 વર્ષ જેવી હશે માન. મુક્તાનંદ સ્વામી મહારાજના ગુરુ કહેવાય. મહારાજ પોતે એને ગુરુ માને. શિષ્યની આગળ નાચવું એટલે સામાન્ય વાત છે? તમને કોઈ કે નાચો ભગવાનની આગળ, શરમ આવે કે ના આવે? સાચું કહેજો. શરમ નહીં આવી મુક્તાનંદ સ્વામીની જાહેર સભામાં? ભગવાનને પરિપૂર્ણ જાણ્યા હોય તો આવું થઈ શકે, નહીતર વસ્તુ આ શક્ય નથી હો. સ્વામી જ્યારે આવું સરસ મજાનું નૃત્ય કરતા હતા ને, બધા આશ્ચર્ય પામ્યા. આકાશમાં રાધા રમા અને અક્ષરધામના મુક્તો પણ વિમાનમાં બેસી અને આ નૃત્ય જોવા માટે આવ્યા. બધા મુક્તાનંદ સ્વામીનું બધા જ દેખીને આશ્ચર્ય પામ્યા. અને મુક્તાનંદ સ્વામીએ પણ નૃત્યના બધા ભેદ શ્રીહરિને દેખાડ્યા. જાત જાતના જે ભેદ છે, તાંડવ નૃત્ય કહેવાય, શંકરનું કહેવાય સ્પેશિયલ. એમ જાત જાતના નૃત્ય છે અને શાસ્ત્રકીય બધા નૃત્ય છે. શીખવા પડે એને, ત્યારે ઈ થઈ શકે. નૃત્ય થઈ રહ્યું એટલે મહારાજ રાજી થઈને ઉભા થઈને મુક્તાનંદ સ્વામીને બાથમાં ખાલીને ભેટ્યા હો. અને ધન્ય ધન્ય કહીને મહારાજ કે સ્વામી મોજ માગો, કે આજે એવો રાજી થયો છું, તમે જે માગો એ તમને મોજ આપી દઉં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવીને આવી મૂર્તિ મારા નેત્રની આગળ અખંડ રહો કે લ્યો. ઈ જોઈ મોજમાં. આપણા વચન અને મૂર્તિનું ક્યારે વિસ્મરણ ન થાય, અનાદર ન થાય, મનનું ધાર્યું કરવાની ક્યારે ઈચ્છા ન થાય મનમાં. તમારું જ ધાર્યું થાય હંમેશા. દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ જીવના મિત્ર થઈને રહે, જીવના મિત્ર થઈને. નહીતર ઊંધું થઈ જાય છે, શત્રુ થઈ જાય છે. ઇન્દ્રિયો અંતઃકરણ જીવને નરકમાં નાખે છે. આંખો છે ન જોવાનું ઈચ્છે, પાપ તો બધું જીવને લાગે ને. કાન છે જે તે સાંભળવા ઈચ્છે, મન છે જેવું તેવું ચિંતવવા ઈચ્છે. તો એ બધા જીવના શત્રુ છે, પણ બધા જીવના મિત્ર થઈ જાય એટલે જીવને હિતકારક બને ઇન્દ્રિયો અંતઃકરણ બધા. અને મહારાજ સત્સંગમાં કુટુંબ ભાવ રહે હંમેશા. સંત હરિભક્તોનો નિરંતર સંગ અને સેવા મળે. સંત હરિભક્તનો ક્યારે પણ અભાવ ન આવે એવી મને મોજ આપો. મહારાજ કે સ્વામી તમે તો મોઘામાં મોઘી મોજ માગી લીધી હો, દુર્લભમાં દુર્લભ મોજ માગી, સારમાં સાર તમે મોજ માગી, અને ઈ મોજ અમે તમને આપી જાઓ. આવી મજાની વાતો છે હો. શ્રીહરિ વડતાલની આસપાસના રહેલા જે ગામડાઓ, એમાં મહારાજાએ પછી વિચરણ કરેલું છે. વડતાલમાં બધાને રાજી કરી આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં એક દિવસ તો મહારાજ ખાસ ગયા. બધા લોકોને નિયમ ધરાવ્યા. મહારાજ કે સુખી જ જો થવું હોય તો આ સત્સંગના નિયમ લઈ જ લ્યો વગર વિચારી. આમાં કાંઈ ખોટું નથી મહારાજ, વિચારવાની જરૂર નથી.
જ્યાં ત્યાં ફસાવા જેવું નથી, એવો આ દિવ્ય સત્સંગ છે. મહારાજ કે તમે જ વિચારી લ્યો, આનું વાતાવરણ, એના નિયમ ધર્મ બધું તમે જુઓ, કાંઈ ખોટું છે આમાં? કોઈનું અમે ખોટું કરીએ છીએ? કોઈ દુઃખી થયો આ સત્સંગમાં આવ્યા પછી? એક કે બતાવો, એક કે લોકોને ગમ્યું? ગામડાના એ બધા માણસો મહારાજનો આશ્રય કર્યો હો. એ ગાના ગામ ને આજુબાજુના બધા ગામમાં શ્રીહરિ વિચર્યા. વેરા ગામ છે, મેઘવા ગામ છે, આ બધા કેટલા નામ લખ્યા છે. એ બધા ગામના ભક્તજનોને રાજી કરીને શ્રીહરિ બોચાસણ પધાર્યા છે. બોચાસણમાં કાનદાસ પટેલના પુત્ર કાશીદાસ પટેલ હતા. વાજતે ગાજતે મહારાજને ગામમાં લઈ ગયા. બહુ ભાવ હો, જબરો ભાવ. 10 દિવસ મહારાજને રાખ્યા હો, અને રસ રોટલી મહારાજને ખૂબ જમાડી. અને મહારાજ જમ્યા. પટેલ હતા, અમીન મોટા પટેલ હતા. ધંધો પણ એનો બહુ મોટો ચાલતો હતો. શાસ્ત્રમાં એક વાત લખાણી છે કે કાશીદાસ પટેલને એકવાર બહુ આપત્તિ આવી. આપત્તિ એટલે એવું કે પોતે ધંધો કરતા હોય જથ્થાબંધ વેપારનો, તો પાર્ટનરશીપમાં એક વાણિયાને રાખેલો, શાહ વાણિયો. એ ધંધો બરાબર હાલતો હતો, પણ વાણિયો તો ખરો ને, એટલે કાંઈ આંટી ગુટીમાં લઈ કાશીદાસ પટેલને એની જડપકડ કરાવી. શું કહેવાય? ધરપકડ કરાવી. અને પોલીસ પકડી ગઈ કાશીદાસ પટેલને, જેલમાં પૂર્યા. 7 દિવસ સુધી ખાધું પીધું નહીં હો. જેલમાં નાવા ધોવાનું હોય નહીં. નાયા ધોયા વિના ભગવાનની પૂજા ન થાય, ભગવાનની પૂજા કર્યા વિના ખવાય નહીં. પછી તો પોલીસ વાળાને ખબર પડી કે આ જમ્યા નથી. કે 7 દિવસ થઈ ગયા, અન્નજળ નથી લીધું. પૂછ્યું તો કે નાયા ધોયા વગર અને પૂજા વગર અમારેથી જમાય નહીં. પોલીસની ચિંતા થઈ, આમ મરી જશે તો તકલીફ થશે. પછી પોલીસ વાળા 2-3 જણા ભેગા થઈ અને કાશીદાસ પટેલને નદીએ નાવા લઈ ગયા. નદીમાં સ્નાન કરાવવા લઈ ગયા. અને 7 દિવસ થઈ ગયા હતા, એટલે કાશીદાસ પટેલ તો કપડા સહિત ડૂબકી મારી નદીમાં હો. ડૂબકી મારી તો મારી, અંદર જ રહી ગયા, બહાર નીકળ્યા જ નહીં. પોલીસ વાળા 2 કલાક રાહ જોઈ, 2 કલાક. પછી તો થયું કે આ તો તણાઈ ગયા, પતી ગયો, ખલાસ. અહીંયા આવીને જજને કીધું કે કાશીદાસ તો મરી ગયા, નદીમાં તણાઈ ગયા, ખલાસ. 2 કલાક સુધી માણસ બહાર ન નીકળ્યો. એ 7 દિવસનો ઉપવાસી જીવતો હોય, એટલે આને બધું પૂરું કર્યું, ગયા. પણ મહારાજે કેવી રક્ષા કરી? અહીંયા ડૂબકી મારીને નીકળ્યા તો ઘેલા નદીમાં નીકળ્યા હો, ગઢપુર જઈને છે. અને ત્યાંથી ગયા પછી મંદિરમાં, અને મહારાજ 1 મહિનો સુધી રાખ્યા. પણ એવું બન્યું જોગાજોગ, કાશીદાસ પટેલ ઘેલામાં નીકળ્યા એના પહેલા એના મા બાપ ત્યાં કને ગઢપુર ગયા હતા, અને મહારાજને વાત કરી બધી કે કાશીદાસની આવી દશા થઈ. ઈ મહારાજની સભામાં વાત કરતા હતા, ત્યાં તો આ કાશીદાસ પટેલ આવે. મહારાજ કે આ કોણે? એના મા બાપ કે પણ આ તો જેલમાં ગયા હતા ને અહીંયા ક્યાંથી આવ્યા? મહારાજ કે થોડાક દિવસ ભલે રહ્યા અહીંયા કને, 1 મહિનો સુધી રાખ્યા હો ગઢપુરમાં. પછી કાશીદાસ ઘરે આવ્યા. ઘરે તો જવું પડે ને, ગ્રસ્ત છોથી ન જવું હોય તો સાધુ થવું પડે. ઘરે આવ્યા, પોલીસને ખબર પડી, બધું ક્યાંકથી નીકળ્યા, પાછા પકડી આવ્યા. જજ પાસે આવીને ઉભા હાજર કર્યા. જજ કે તમે કહેતા હતા મરી ગયા, તો આ ક્યાંકથી આવ્યા છે પાછા? જજ કે કાશીદાસ તો નદીમાં મરી ગયા છે, આને છોડી દો. આને શું લઈ આવ્યા છો? તમારો અધિકાર નદીમાંથી કાઢી આવો તો જેલમાં પૂરી કે પાછા કે હો. આ ક્યાંથી આવ્યા તમને ખબર હે? તો ઈ ખબર નથી. જવા દો ઘરે કે લ્યો, બિન ગુનેગાર છૂટી ગયા હો, કાંઈ નહીં. પછી વાણીઓ પકડાણો, ભગતની હેરાન કરે અને કાંઈક તો આવે ને ગુનામાં, ઈ આવ્યો કાંઈક સરકારના ગુનામાં, ને પોલીસ ધરપકડ કરીને એને નાખ્યો જેલમાં. પછી કેટલા દી પડ્યો ખબર નહીં શું થયું એનું. એવા કાશીદાસ પટેલ ભગવાન ભગતની કેમ રક્ષા કરે એ આપણે ખબર ન પડે હો. 10 દિવસ સુધી મહારાજ અદભુત ચરિત્રો કર્યા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા ચડોતરમાં એવા શ્રેષ્ઠ હરિભગત હતા કે શ્રીહરિના બધા ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખતા, કોઈનો દોષ જોતા જ નહીં. પોતાનું બુરું કરે ને
એનું પણ બુરું ઈચ્છતા નહીં. કદાચ પોતાનું કંઈક બગાડ્યું તો એનું બગડી એવું મનમાં ઘાટ પણ ન કરે. અને એવાને કેટલાક બીજા કેટલાક હેરાન પણ બહુ કરે પાછા. કાંઈ ન બોલે ને એને હેરાન બહુ કરે, તો એ ભગવાનના ભગત બિચારા રક્ષા કરે. સાધુ હોય એને હેરાન કરે તો એ તો સહન કરે, પણ ભગવાન એ સહન કરી શકતા નથી. ભગવાન એનો હિસાબ કઈ રીતે લે એને ખબર ન પડે. એક સાધુ મહાત્મા રસ્તામાં હાલ્યા જતા હતા, ભગવાનના ભગત ભગવાનને યાદ કરીને હાલ્યા જતા હતા. સાધુ વરસાદ વરસેલો, રસ્તામાં ખાબુચિયા પાણીના ભરેલા. એક બીના એવી બની કે એક પતિ પત્ની એ બે જણા હાલ્યા જાય. એ હાલ્યા જાય ને આ હાલ્યા જાય. ડામર રોડ તો ની તેદીના જમાનામાં બહુ વહેલાની વાતું છે. તે સંત મહાત્મા હાલ્યા જતા હતા ને ઓચિંતાના પાણીમાં લપસ્યા. કેટલા માણસો જતા હો રસ્તામાં, હવે માટી ચીકણી એટલે લપસ્યા. એટલે પગ પડ્યો એનો પાણીમાં પગ પડ્યો ને એટલે પાણી ઉડ્યું, મેલું પાણી. અને ઓલા દંપતી બે હાલે જતા હતા ને એ પુરુષની ઘરવાળીના કપડામાં છાંટા ઉડ્યા એટલે એનો કપડા તો બગડ્યા. પુરુષ સહન કરી શક્યો નહીં. એ આ સાધુ મહાત્માને બેચારા લાફા મારી દીધા. સાધુનું વાંક તો નતો, બિચારા પડી ગયા તો કાંઈક તો થાય ને એમાં, પણ લાફા માર્યા. બીજો એક માણસે જોયું, એને વિચાર કર્યો કે સાધુ જો એને કાંઈક કરે તો હું એની મદદમાં ભળું, પણ સાધુ બિચારા ખાઈ લીધી મારો. સાધુ શું કરે પછી ભગવાનને યાદ કર્યા અને પછી હાલ્યા ગયા આગળ. બીજો માણસ જે દેખી ગયો ને એ મનમાં બહુ ખરાણો કે સાધુ તો કાંઈ કર્યું નહીં એને, હવે કાંઈ ન કર્યું એટલે હું મારાથી શું થાય કે. પછી પાછા હાલ્યા ગયા રસ્તામાં, કાંઈ કર્યું નહીં એકબીજાને કાંઈ. સાધુ તેની રીતે હાલ્યા ગયા, પણ ઓલા બે જણા હાલ્યા જતા હતા ને રસ્તામાં એક સરસ મજાનો બગીચો ફૂલનો આવ્યો. ઓલિયાની ઘરવાળી કે મને ફૂલ જોઈ. બગીચો અંદર હતો, થોડીક દિવાલ હતી, દિવાલ ઉપર ચડીને ફૂલ તોડવા પડે એવું હતું. પણ ઓલો ઘરવાળીને આધીન એટલે ગયો દિવાલ ઉપર ચડવા. હવે દિવાલ પલળી ગઈ હતી, માટીની દિવાલ. એમાં જેવો ચડ્યો ને એની ઘરવાળી હારું ફૂલ તોડવા, ત્યાં તો પાણો માંથી ખર્યો અને પડ્યો હેઠો. પગમાં વાગ્યો પાણીઓ ને પગ ભાંગી ગયો એનો. સાધુ મહાત્મા તો એની રીતે હાલ્યા ગયા, પણ ઓલ્યો માણસ જોઈ ગયો કે સાધુ આને કાંઈ કર્યું નહીં, પણ પગ ભાંગી નાખ્યો કે આનો. પછી ઓલ્યો માણસ સાધુ પાસે ગયો, એ કે મને એમ કે તમે એને કાંઈ નહીં કરો, પણ આનો પગ તમે ભાંગી નાખ્યો. સાધુ કે મેં સંકલ્પ નથી કર્યો, લ્યો એનું શું થયું મને કાંઈ ખબર નથી. મને એને માર્યું તો મેં માર ખાઈ લીધો. એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કર્યો, પણ કદાચ અમે જેનું ભજન કરીએ એ ભગવાન તો સહન ન કરે ને. એની બાયડી ઉપર બે છાંટા ઉડી ગયા તો એ સહન કરી શક્યો નહીં. એ બાયડીનો ધણી હતો તો એમ અમારા કોઈક ધણી તો હોય ને કે એ કેમ સહન કરી શકે કે. સાધુ મહાત્મા એટલું કીધું, ધણી સહન ન કરે. એટલે મહારાજ કે સત્સંગમાં હરિભક્તો પણ સાધુ સ્વભાવે વર્તતા હતા. કોઈનું બુરું ઈચ્છે નહીં. સાધુ જેવા ગુણ સોરઠ દેશમાં એવા તો કેટલા સત્સંગીઓ, પર્વતભાઈ એના કરતા એ શ્રેષ્ઠ અધિક ગુણવાળા ઝીણાભાઈ બીજા. હરિભક્તોનો પક્ષ રાખવામાં સિંહની સમાન. મયારામ વિપ્ર કેવા ધર્મનિષ્ઠ. દાદા ખાચર તો સૌ હરિભક્તોમાં શ્રેષ્ઠ મહારાજ. એવા સત્સંગમાં હરિભક્તો બધા. શ્રીજી મહારાજ બચ્ચાસણમાં કાશીદાસના સઘળા મનોરથ પૂર્ણ કરી ત્યાં ભીમ એકાદશીનો ઉત્સવ કર્યો. મહારાજ દૂર દેશમાં હોય અને કાશીદાસભાઈને દર્શન કરવાની ઈચ્છા થાય ને તો ઘરમાં મહારાજને દેખે લ્યો. એવી એની નિષ્ઠા હતી મહારાજમાં, અને મહારાજ એના ઉપર એવા રાજી. મુક્તાનંદ સ્વામી કે સત્સંગમાં એવા અગણિત ઉત્તમ હરિભક્તો, બાઈઓ ભાઈઓ ઘણા બધા, કેટલાના નામ જણાવીએ. એવી શ્રેષ્ઠ સમજણ વાળા ભક્તજનો બધા જીવનમાં સત્સંગ મુખ્ય રાખીને જ કામકાજ કરતા. સત્સંગ જ પ્રધાન, બીજું કાંઈ નહીં. એવા પાકા સત્સંગી હતા. આવું વર્તન જોઈ અને સત્સંગનો દ્રોહ કરનારા જગતના જીવો વિચારવા લાગ્યા કે આપણે તો સત્સંગનો બહુ દ્રોહ કર્યો.
એને પાછો પાડવા માટે અનેક ઉપાયો કર્યા, અનેક ઉપાયો, પણ એનું તો આગળ વધતું જ જાય રોલ્યો, કાંઈ નથી થતું, કાંઈ. પછી કેટલાક બુદ્ધિશાળી માણસો હતા ને, એને એમ થયું કે આપણે સાચાને ખોટું કરીએ ને આપણે ખોટાને સાચું કરીએ તો ક્યાં સુધી થાય. પછી કેટલાક તો માણસો સમજી ગયા અને સત્સંગને સાચો કહેવા લાગ્યા. હકીકતમાં સાચો સત્સંગ છે કે આપણે ખોટા છીએ.